વેલકમ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એચપી બાયોલોજી પ્લસ યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણું છે લેક્ચર નંબર 10. અને લાસ્ટ ટાઈમ આપણે પ્રોટીન જે છે એનું વર્ગીકરણ જોયું હતું. આજે આપણે એક નવો ટૉપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એનું નામ છે ન્યુક્લિક એસિડ. શું નામ છે? ન્યુક્લિક એસિડ. ઓકે, ન્યુક્લિક એસિડ જે છે એની અંદર મેઇનલી બે પ્રકાર હોય છે. એક છે ડીએનએ અને બીજું છે આરએનએ. ન્યુક્લિક એસિડ જે છે બે પ્રકારના છે, એક ડીએનએ અને બીજું છે આરએનએ. ઓકે, આ બંને ડીએનએ અને આરએનએ બંને ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. જેમ પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે, પોલીસેકેરાઇડ એ મોનોસેકેરાઇડના પોલિમર છે, એમ ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. કોના પોલિમર છે? ન્યુક્લિયોટાઇડના. ઓકે, હવે આપણા એના બેઝિક વિશે જોવાનું છે કે આ બધું બને છે કઈ રીતે, કે ન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે, ઓકે, ન્યુક્લિયોસાઇડ કઈ રીતે બને છે, એનો કોન્સેપ્ટ આપણે સમજવાનો છે. ઓકે, હવે આપણે એમ કીધું કે ડીએનએ હોય કે આરએનએ એ ન્યુક્લિયોટાઇડના પોલિમર છે. કોના પોલિમર છે? ન્યુક્લિયોટાઇડના. કોઈ પણ ન્યુક્લિયોટાઇડ જે છે એ ક્યારે બને? એ ત્રણ વસ્તુથી બને. એક છે નાઇટ્રોજન બેઝ, બીજું છે પેન્ટોઝ શુગર એટલે પેન્ટોઝ શર્કરા કહેવાય, અને ત્રીજું છે જે આપણે ફોસ્ફેટ કહીએ અથવા તો ફોસ્ફોરિક એસિડ. આ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે એને ન્યુક્લિયોટાઇડ કહેવાય. ઓકે, એની અંદર જ્યારે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા ભેગી થાય એટલે એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. અને પછી આ ન્યુક્લિયોસાઇડ સાથે પેન્ટોઝ શુગર જોડાય એટલે પછી આ શું બને? ન્યુક્લિયોટાઇડ. શું બને છે? ન્યુક્લિયોટાઇડ. તો આપણે વન બાય વન આ ત્રણ વિશે જોવાનું છે કે નાઇટ્રોજન બેઝ શું છે, પેન્ટોઝ શર્કરા કઈ રીતે હોય છે, અને ફોસ્ફેટ. ઓકે, આની અંદર આપણે પહેલાં ફોસ્ફેટ જે છે કયા સ્વરૂપે હોય છે? તો ફોસ્ફેટ જે છે ફોસ્ફોરિક એસિડ સ્વરૂપે હોય. ઓકે, એટલે કે આ ફોસ્ફરસ છે, આ OH, આ OH, અહીંયા OH અને આ એક ઓક્સિજન. ઓકે, આ છે ફોસ્ફોરિક એસિડ. આ પતી ગયું. ઓકે, રહી વાત પેન્ટોઝ શર્કરાની. ઓકે, ખાસ કરીને આલ્ડો પેન્ટોઝ શર્કરા હોય. કઈ શર્કરાઓ હોય? આલ્ડો પેન્ટોઝ. આ આપણે ઓલરેડી મોનોસેકેરાઇડમાં ભણ્યા. ઓકે, પેન્ટોઝ શર્કરાઓ ત્રણ હતી, આલ્ડો પેન્ટોઝ અને કીટો પેન્ટોઝની અંદર. એમાં ખાસ કરીને આલ્ડો પેન્ટોઝ શર્કરાઓ બે હતી, એક રિબોઝ અને બીજી છે ડીઓક્સી રિબોઝ. આપણે જે તે વખતે મોનોસેકેરાઇડમાં વાત કરી હતી કે રિબોઝ જે છે એ આરએનએમાં જોવા મળે. કોની અંદર જોવા મળે? આરએનએ. અને ડીઓક્સી રિબોઝ શર્કરા જે છે એ કોની અંદર જોવા મળે? ડીએનએમાં. ઓકે, એટલે કે જો ડીએનએનો ન્યુક્લિયોટાઇડ હશે, ઓકે, તો એમાં શર્કરા તરીકે ડીઓક્સી રિબોઝ હશે, અને આરએનએનો ન્યુક્લિયોટાઇડ હશે તો એમાં શર્કરા તરીકે રિબોઝ શર્કરા હશે. એટલે એના નામ પણ એ રીતે જ, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, અને આરએનએનું પૂરું નામ થાય રિબોઝ ન્યુક્લિક એસિડ. એ એના શર્કરાના આધારે છે. ઓકે, એટલે ન્યુક્લિક એસિડના પ્રકાર છે. ઓકે, આનું રિંગ સ્ટ્રક્ચર તમને ખ્યાલ હોવું જોઈએ. ઓકે, રિબોઝનું છે ને આ ડીઓક્સી રિબોઝ. કઈ રીતે ખ્યાલ આવશે? ઓકે, તો અહીંયા બીજા કાર્બન ઉપર તમે જોઈ શકો છો કે અહીંયા એક ઓક્સિજન ઓછો છે. ઓકે, તો ડીઓક્સી, બાકીનું સ્ટ્રક્ચર એનું સેમ. અહીંયાનું ફોર્મ્યુલા થશે C5H10O4 થશે. જ્યારે આનું ફોર્મ્યુલા શું થાય? C5H10O5. શું થાય? C5H10O5. ઓકે, ચલો
હવે આપણે જઈએ નાઇટ્રોજન બેઝ તરફ. કોના તરફ? નાઇટ્રોજન બેઝ. ઓકે, નાઇટ્રોજન બેઝ જે છે બે પ્રકારના છે. એક છે પ્યુરિન અને બીજું છે પિરિમિડિન. ઓકે, એક છે પ્યુરિન અને બીજું છે પિરિમિડિન. એક છે પ્યુરિન અને બીજું છે પિરિમિડિન. ઓકે, આમ ટોટલ નાઇટ્રોજન બેઝ 5. કેટલા છે? 5. એમાં પ્યુરિન જે છે એ 2 છે. એક છે એડિનાઇન, એક છે એડિનાઇન, બીજું છે ગ્વાનિન. એડિનાઇનને શોર્ટમાં એ કહેવાય, ગ્વાનિનને શોર્ટમાં આપણે જી. પિરિમિડિન છે 3 છે. સાઇટોસિન, ઓકે, યુરેસિલ છે અને થાઇમિન. સાઇટોસિન છે, યુરેસિલ અને થાઇમિન, એ 3 પ્રકાર છે. ઓકે, ચાલો હવે એ બંને વચ્ચેનું એનું સ્ટ્રક્ચર, એનું બેઝિક ડિફરન્સ શું હોય છે એ આપણે જોઈએ. ઓકે, અહીંયા આપણે પ્યુરિન અને આ બાજુ પિરિમિડિન. બેઝિક ડિફરન્સ ખાલી અહીંયા લખીએ. ઓકે, ચાલો કે બંને વચ્ચેનો બેઝિક ડિફરન્સ શું હોય છે. ઓકે, પ્યુરિન જે છે, પ્યુરિન જે છે એમાં એ ડાયસાયક્લિક છે. કેવા છે? ડાયસાયક્લિક. એટલે પ્યુરિનનું બંધારણ તમે જોશો, જેમ કે આ એડિનિનનું છે ને આ ગ્વાનિન છે, તેનું ચક્ર કેવું છે? દ્વિચક્રીય. કેવું છે? દ્વિચક્રીય. ઓકે, પિરિમિડિનના તમે બંધારણ જોશો તો એ કેવા છે? એક ચક્રીય છે, મોનોસાયક્લિક બંધારણ છે. કેવા છે? મોનોસાયક્લિક. ઓકે, બીજું કે પ્યુરિન જે છે એની અંદર નાઇટ્રોજન જે છે એ 4 હોય. ઓકે, તમે જોશો આ 1, આ 2, ઓકે, એક અહીંયા હોય, 3 અને એ 4. ઓકે, તો અહીંયા નાઇટ્રોજન કેટલા હોય? 4 નાઇટ્રોજન હોય. ઓકે, જ્યારે આની અંદર નાઇટ્રોજન કેટલા હોય? 2 હોય. કેટલા હોય? 2. હવે આ બધું તમે યાદ કઈ રીતના રાખશો? દેખો, પ્યુરિન જે છે નાનું નામ છે. પ્યુરિન કેવું છે? નાનું નામ છે. તેનું સ્ટ્રક્ચર મોટું છે. સ્ટ્રક્ચર કેવું છે? મોટું. પિરિમિડિન છે એ મોટું નામ છે, તેનું સ્ટ્રક્ચર કેવું છે? નાનું છે. સ્ટ્રક્ચર કેવું છે? નાનું. તો નાનું નામ, સ્ટ્રક્ચર મોટું, મોટું નામ, સ્ટ્રક્ચર નાનું. ઓકે, પછી 4n ને 2n એ તમને કઈ રીતના યાદ રહેશે? જેમ કે આ પિરિમિડિન છે, અહીંયા ડાયનો મતલબ શું થાય? 2 અને n. ઓકે, તો 2n. આમાં નાઇટ્રોજન કેટલા છે? 2. ઓકે, ચાલો, 2 નાઇટ્રોજન છે, એક પહેલા કાર્બન ઉપર હોય અને એક ત્રીજા કાર્બન નંબર કઈ રીતના આપવાને અમને સમજાવીએ. ઓકે, આની અંદર એક પહેલા કાર્બન ઉપર, એક ત્રીજા ઉપર હોય, એક 7મા કાર્બન ઉપર હોય અને એક 9મા કાર્બન ઉપર. પહેલો, ત્રીજો, 7મો અને 9મો. ઓકે, તો એક બીજો ડિફરન્સ. ચાલો, હવે આનું નંબરિંગ કઈ રીતના આપવાનું? જેમ કે આ એડિનિન છે એટલે કે પ્યુરિન છે. ઓકે, તો પહેલાં 2 રિંગ દર્શાવી દેવાની. ઓકે, આની અંદર પહેલી રિંગમાં જે નંબરિંગ જે છે એન્ટી ક્લોકવાઇઝ આપવાના. કેવી રીતના આપવાના? એન્ટી ક્લોકવાઇઝ. એટલે જો એન્ટી ક્લોકવાઇઝ, તો આ 1 નંબર, આ 2, આ 3, આ 4, આ 5 અને આ રહ્યું આ 6. એન્ટી ક્લોકવાઇઝ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું. ઓકે, 6 પતી ગયું. પછી 7, આ 8મા નંબરનું અને આ રહ્યું આ 9મા નંબરનું. ઓકે, તો આ કેટલા મેમ્બર રિંગ થઈ? આમાં 9 સભ્યો થયા. કેટલા થયા? 9 સભ્યો. અને એની અંદર પહેલું, ત્રીજું, 7મું, 9મું એ 4 જગ્યાએ શું હોય? નાઇટ્રોજન. પહેલું, આ પહેલું, ત્રીજું, 7મું અને 9મું એ 4 જગ્યાએ શું છે? નાઇટ્રોજન. ઓકે,
બીજી રિંગમાં ક્લોકવાઇઝ નંબરિંગ આપેલા છે 7, 8 અને 9. ઓકે, તો બંને રિંગ સ્ટ્રક્ચરમાં તમને નંબરિંગ આપતા આવડી જાય આ રીતે. ચાલો, હવે ધારો કે દ્વિચક્રીય છે પણ આપણે એને ઓળખીશું કઈ રીતે? ઓકે, ધારો કે દ્વિચક્રીય આપેલું એમાં તમને કે આ ભાઈ એડેનિનનું સ્ટ્રક્ચર છે કે ગ્વાનિન છે એ તમને ખ્યાલ કઈ રીતના આવે? તો આપણે એનું હેડ ફોકસ કરવાનું. ઓકે, હેડ એટલે આ છઠ્ઠો નંબર, હેડ એટલે આ છઠ્ઠો નંબર. ઓકે, આ છઠ્ઠો નંબર છે. જો અહીંયા એમિનો ગ્રુપ હોય, શું હોય? એમિનો, તો એ એડી9 હશે. શું હશે? એડી9. બીજું પણ તમે જો અહીંયા 9 લાગે છે, એડી9, ગ્વાનિન, એટલે 9 આવે એટલે એનું કેટલા સભ્યો છે? 9 મેમ્બર્ડ રિંગ છે. કેવી છે? 9 મેમ્બર્ડ રિંગ. એટલે થોડું તમને ખ્યાલ એના ઉપરથી પણ આવી જાય. ઓકે, જો અહીંયા હેડ ઉપર એમિનો ગ્રુપ હોય તો એ ડબલ રિંગ હોય અને હેડ ઉપર એમિનો ગ્રુપ હોય તો એ સ્ટ્રક્ચર કોનું હશે? એડી9નું હશે. શું હશે? એડી9. તો હવે આનું નામ શું થાય? આનું નામ લખવું હોય તો આપણે શું લખી શકીએ? 6 એમિનો પ્યુરિન. એનું નામ શું લખી શકાય? 6 એમિનો પ્યુરિન. તમે આ રીતે લખી શકો, 6 એમિનો પ્યુરિન. આ એડિનિનનું નામ, એડિનાઇનનું નામ આ રીતે. ઓકે, બાકી તમને ખ્યાલ છે કે પહેલા કાર્બન ઉપર બીજા કાર્બન, તો આ તમને બેઝિક આટલો ખ્યાલ આવી જાય. ઓકે, હવે ગ્વાનિન, આમાં પણ સેમ ટુ સેમ કે ભાઈ એક બેઝિક તો ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે આમાં નંબરિંગ જે છે આમાં એન્ટી ક્લોકવાઇઝ આપીએ. આ પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. ઓકે, આ 7, આ 8 અને આ 9. બીજું તો તમને ખ્યાલ છે કે પહેલા ઉપર, ત્રીજા ઉપર, 7મા અને 9મા ઉપર તો શું હોય? નાઇટ્રોજન. શું હોય? નાઇટ્રોજન. ઓકે, ચાલો, હવે આપણે કીધું એનું હેડ ફોકસ કરવાનું. જો હેડ ઉપર ઓક્સિજન હોય, ડબલ રિંગ સ્ટ્રક્ચર હોય ને ઓક્સિજન હોય તો સમજી લેવાનું એ ગ્વાનિનનું સ્ટ્રક્ચર છે. કોનું છે? ગ્વાનિન. પણ એમિનો તો હોય જ, એ બીજા કાર્બન ઉપર હોય. કયા કાર્બન ઉપર હોય? બીજા કાર્બન ઉપર. તો આનું નામ શું થાય? આનું નામ શું થશે? કે 2 એમિનો. ઓકે, આનું નામ શું થાય? આપણે અહીંયા લખી દઈએ, 2 એમિનો 6 ઓક્સી પ્યુરિન. 2 એમિનો 6 ઓક્સી પ્યુરિન એનું નામ થશે. ઓકે, ચાલો, એ પતી ગયું. તો આ સ્ટ્રક્ચર આ રીતના તમને ખ્યાલ આવી જાય. ચલો, આ જે છે 6 મેમ્બર, 6 સભ્યોવાળું હોય. ઓકે, આટલું ક્લિયર થાય છે તમારે ધીરે ધીરે? ચાલો, હવે પ્યુરિન જે છે એ અને જી છે અને પિરિમિડિન છે એ સી, યુ અને ટી છે. પ્યુરિન જે છે એડેનિન અને ગ્વાનિન છે, નારીઓ સી, યુ અને ટી, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. ઓકે, હવે આમાં જેમ કે આ પ્યુરિન છે એટલે એના ઉપરથી પ્યોર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? પ્યોર. ઓકે, આપણે ગોલ્ડ હોય કોના કરતાં પ્યોર હોય? સિલ્વર કરતાં. કોના કરતાં? સિલ્વર. એટલે સિલ્વરનું શું થાય? એ અને જી. ઓકે, તો અહીંયા શું આવી ગયું? એ જી. ઓકે, ચાલો, આપણે કીધું કે પિરિમિડિન છે સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે અને આ ડબલ રિંગ સ્ટ્રક્ચર છે. તો જ્યારે આપણે પ્યુરિનને કટ કરો એટલે ડબલ રિંગ સિંગલ રિંગમાં કન્વર્ટ થાય. એટલે આપણે જ્યારે પ્યુરિન છે એને આપણે શું કરીએ? કટ કરીએ. શું કરીએ? કટ કરીએ. ઓકે, એટલે CUT મળે. શું મળે? CUT. તો C, U અને T તમારે આ સિક્વન્સમાં જ યાદ રાખવાનું. ઓકે, તો શું મળ્યા? CUT. ઓકે, તો તમને યાદ રહેશે. ઓકે, હવે સિક્વન્સ પર તમારે આ જ રીતે યાદ રાખવાની. C, U અને T.
સ્ટ્રક્ચર પણ એ જ સિક્વન્સમાં તમારે ધ્યાનમાં રાખવાના. ઓકે, એ હોય એની કમ્પેરિઝન સી જોડે કરવાની, યુ છે એની કમ્પેરિઝન જી સાથે કરવાની, અને થાઇમિન એના કરતાં અલગ છે. ઓકે, ચાલો આપણે શું કીધું, હેડ ફોકસ કરવાનું. શું કરવાનું? હેડ. ઓકે, ચાલો હવે આમાં નંબરિંગ કઈ રીતના આપવાના? આમાં ક્લોકવાઇઝ નંબરિંગ આપવાના. કઈ રીતના આપવાના છે? ક્લોકવાઇઝ. એટલે આ રીતે, આ પહેલો, બીજું, ત્રીજું. આ પહેલા નંબરનો કાર્બન છે, બીજો છે, ત્રીજા ઉપર તો નાઇટ્રોજન છે, 4 નંબર, આ 5 નંબર ને આ 6 નંબર. આ સિક્વન્સ તમારે ધ્યાનમાં રાખવાની. ઓકે, આપણે કીધું કે પહેલા અને ત્રીજા ઉપર તો શું હોય? નાઇટ્રોજન. હવે આપણે આ ત્રણમાં એક વસ્તુ કોમન છે કે બીજા કાર્બન ઉપર ઓક્સિજન છે, બીજા ઉપર શું છે? ઓક્સિજન. આ વસ્તુ બધાની અંદર શું છે? કોમન છે. ઓકે, હવે આપણે મેઇન હેડ ઉપરથી, જો હેડ ઉપર એમિનો હોય, શું હોય? એમિનો ગ્રુપ, તો એ સાઇટોસિન હશે. શું હશે? સાઇટોસિન. ઓકે, તો આનું નામ શું થાય? 2-ઓક્સી ફોર એમિનો pyrimidine. 2-ઓક્સી ફોર એમિનો pyrimidine. આ કોનું બંધારણ થશે? સાઇટોસિન. ઓકે, હવે યુરેસિલ, એમાં બીજા કાર્બન ઉપર ઓક્સિજન હોય ને, અહીંયા હેડ જે છે ચોથા કાર્બન, ત્યાં પણ શું હોય? ઓક્સિજન. અહીંયા જો ઓક્સિજન આવી રહ્યું, અહીંયા આનું કમ્પેરિઝન આની જોડે, આની કમ્પેરિઝન આની, અહીંયા હેડ ઉપર એમિનો હતો, અહીંયા પણ શું લખ્યું? એમિનો. ઓકે, ચાલો તો આનું નામ શું થાય? 2,4-ડાયોક્સી. 2,4-ડાયોક્સી યુરેસિલ. 2,4-ડાયોક્સી યુરેસિલ. ઓકે, એના પછી થાઇમિન. થાઇમિનમાં પણ બીજા અને ચોથા ઉપર ઓક્સિજન તો છે જ. ઓકે, પણ અહીંયા થાઇમિનમાં એક એક્સ્ટ્રા જે 5મો કાર્બન છે એના ઉપર શું છે? 5મા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. શું છે? મિથાઇલ સમૂહ. તો આનું નામ શું થાય? આ પહેલો કાર્બન છે. ઓકે, આપણે એને ક્લોકવાઇઝ નંબરિંગ આપીએ ને, આવી રીતે અહીંયા 6થા નંબરનો આવશે. 2,4-ડાયોક્સી 5-મિથાઇલ, ને આ શું છે? pyrimidine. 2,4-ડાયોક્સી 5-મિથાઇલ pyrimidine. ઓકે, તો એક્ઝામની અંદર ગમે તે સ્ટ્રક્ચર આપેલું હોય તો તમે 100% જવાબ આપી શકો. કઈ રીતે? સૌથી પહેલાં ધારો કે યુરેસિલનું સ્ટ્રક્ચર છે. ઓકે, તો તમે જોશો કે ભાઈ ડબલ રિંગ સ્ટ્રક્ચર છે કે સિંગલ રિંગ? તો કે ભાઈ સિંગલ રિંગ, તો કે pyrimidine હશે. ઓકે, તો કે 3માંથી કયું હશે? તો તમે જોશો કે હેડ એના ઉપર ઓક્સિજન છે. ઓકે, કે ઓક્સિજન તો કે થાઇમિનમાં હોય, પણ મિથાઇલ ગ્રુપ નથી. શું નથી? મિથાઇલ ગ્રુપ નથી. તો એના ઉપરથી ખ્યાલ આવે. સિંગલ રિંગ મિથાઇલ ગ્રુપ, આના ઉપરથી ખ્યાલ આવે. નોર્મલી કે જે ડીએનએ હોય, ડીએનએ જે છે એની અંદર યુરેસિલ હોતો નથી. કયો નાઇટ્રોજન બેઝ ના હોય? યુરેસિલ. ઓકે, અને આરએનએ જે છે એની અંદર થાઇમિન નથી હોતો. કયો નાઇટ્રોજન બેઝ નથી હોતો? થાઇમિન. ઓકે, તો આપણે આ બધું બેઝિક સ્ટ્રક્ચર ને આ બધું જોયું. ઓકે, હવે આપણે નેક્સ્ટ પાર્ટ કે ન્યુક્લિયોસાઇડ શું છે. આપણે પહેલાં જ વાત કરી, ન્યુક્લિયોસાઇડ કોને કહેવામાં આવશે. ઓકે, ચાલો. ન્યુક્લિયોસાઇડમાં બે વસ્તુ હોય કે જ્યારે નાઇટ્રોજન બેઝ અને પેન્ટોઝ શર્કરા એકબીજા સાથે જોડાય છે એટલે ન્યુક્લિયોસાઇડ બને છે. શું બને છે? ન્યુક્લિયોસાઇડ. ઓકે, ફોર એક્ઝામ્પલ આ પેન્ટોઝ શર્કરા છે. ઓકે, ચાલો અહીંયા નાઇટ્રોજન બેઝ જોડાય છે. ધારો કે આ પહેલા નંબરનો કાર્બન છે, અહીંયા OH અને H. ઓકે, હવે અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે પ્યુરિન પણ હોઈ શકે અને pyrimidine પણ હોઈ શકે, અને અહીંયા શર્કરા તરીકે રિબોઝ પણ હોય અને ડીઓક્સી રિબોઝ પણ હોય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે ગમે તે એક સ્ટ્રક્ચર જોઈએ, જેમ કે
આપણે એડિનિનનું સ્ટ્રક્ચર જોઈએ. ઓકે, હવે એડિનિન જે છે કેવું છે? ડાયસાયક્લિક છે. કેવું છે? ડાયસાયક્લિક. તો અહીંયા શર્કરાનો પહેલો કાર્બન અને જો પ્યુરિન હોય તેના 9મા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ બને. કયા કાર્બન વચ્ચે? 9મા કાર્બન વચ્ચે. ઓકે, ધારો કે આપણે આ એડિનિનનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. ઓકે ઓકે 7, 8 અને આ 9. 9મા કાર્બન ઉપર શું છે? NH. શું છે? NH. ઓકે, ચાલો. હવે અહીંયા જે બોન્ડિંગ ફોર્મેશન થાય છે તો આ પેન્ટોઝ શર્કરાનો પહેલો કાર્બન અને જો બેઝ તરીકે પ્યુરિન હોય તેના 9મા કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ બનશે. શું બનશે? ગ્લાયકોસિડિક બોન્ડ બનશે. ગ્લાયકોસિડિક બોન્ડ બનશે એટલે પાણીનો અણુ દૂર થશે. આ બોન્ડ બની ગયો. શું બની ગયો? ગ્લાયકોસિડિક બંધ. શું બની ગયો? ગ્લાયકોસિડિક બંધ. અને જો પિરિમિડિન હશે, તો અહીંયા જે બેઝ જે છે એનો પહેલો કાર્બન જોડાશે. કયો કાર્બન જોડાશે? ઓકે, તો એ વસ્તુ તમારે ખાસ આની અંદર ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે આપણે અલગ અલગ નામ જોઈએ. ઓકે, જેમ કે આપણે કીધું ન્યુક્લિયોસાઇડ. શું જોયું? ન્યુક્લિયોસાઇડ. તેના અલગ અલગ જે નામકરણની પ્રોસેસ જે છે એ આજે આપણે જોઈશું. બરાબર? ન્યુક્લિયોસાઇડ. ઓકે, ચાલો. ધારો કે સૌથી પહેલાં પ્યુરિનના ન્યુક્લિયોસાઇડ જોઈએ. કોના? પ્યુરિન. ઓકે, હવે અને એમાં જો શર્કરા રિબોઝ હોય, કઈ શર્કરા હોય? રિબોઝ. ઓકે, આપણે કીધું ને કે ભાઈ ન્યુક્લિયોસાઇડ ક્યારે બને? કે ભાઈ નાઇટ્રોજન બેઝ અને શર્કરા જોડાય. બરાબર? હવે આપણે નાઇટ્રોજન બેઝ તરીકે પ્યુરિન લીધા અને પેન્ટોઝ શર્કરા છે એમાં પર્ટિક્યુલર રિબોઝ લીધી. શું લીધી? ઓકે, તો આ જે કોમ્બિનેશન છે તો આને કહેવાય રિબોન્યુક્લિયોસાઇડ. રિબોન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેવામાં આવે? રિબોન્યુક્લિયોસાઇડ. હવે મને એમ કહો કે રિબોઝ જે છે એ શર્કરા તો ફક્ત કોની અંદર હોય? આરએનએમાં જ હોય. તો રિબોન્યુક્લિયોસાઇડ કોની અંદર બનશે? આરએનએમાં. કોની અંદર બનશે? આરએનએમાં જ શક્ય છે. ઓકે, હવે આપણે પ્યુરિન લઈએ પહેલું. બરાબર? ધારો કે પ્યુરિન તરીકે અહીંયા એડેનાઇન લઈએ અને શર્કરા તરીકે શું છે? રિબોઝ. ઓકે, તો અહીંયા જે ન્યુક્લિયોસાઇડ બનશે એને એડિનોસાઇન કહેવાય. શું કહેવાય? એડિનોસાઇન. શું સફિક્સ બનશે? એડિનોસાઇન. ઓકે, હવે ધારો કે ગ્વાનિન છે અને શર્કરા તરીકે શું છે? રિબોઝ છે. ઓકે, તો ગ્વાનોસાઇન બનશે. શું બનશે? ગ્વાનોસાઇન. ઓકે, ચાલો. હવે આપણે એવી જ રીતે પિરિમિડિનના ન્યુક્લિયોસાઇડ જોઈએ, પણ કોની અંદર? ખાલી પિરિમિડિન પ્લસ રિબોઝ શર્કરા છે. પિરિમિડિન પ્લસ રિબોઝ શર્કરાઓની અંદર. ઓકે, તો એમાં પણ ધારો કે સૌથી પહેલાં સાઇટોસિન. ઓકે, પ્લસ પેન્ટોઝ શર્કરા તરીકે રિબોઝ હોય તો આમાં સાઇટીડીન કહેવાય. શું કહેવાય? સાઇટીડીન. આમાં શું કહેવામાં આવશે? સાઇટીડીન. ઓકે, હવે યુરેસિલ. ઓકે, યુરેસિલ પ્લસ રિબોઝ શર્કરા
તો આને કહેવામાં આવશે યુરિડીન. શું કહેવામાં આવશે? યુરિડીન. થાઇમીન નહીં હોય, કારણ કે રિબોઝ શર્કરા સાથે થાઇમીન જોડાય નહીં. ઓકે, કારણ કે રિબોઝ શર્કરા ફક્ત આરએનએમાં જ હોય અને આરએનએમાં થાઇમીન હોતો નથી. એ ફક્ત કોની અંદર હોય? ડીએનએની અંદર. ઓકે, આને તમે પરફેક્ટલી કહી શકો કે રિબોઝ યુરિડીન, રિબોઝ સાઇટિડીન, રિબો ગ્વાનિસાઇન, રિબો એડિનોસાઇન. ઓકે, પર્ટિક્યુલર. તો તમે એવું કહો કે ભાઈ રિબો એડિનોસાઇન, એનો મતલબ શું થાય કે અહીંયા બેઝ તરીકે એડેનિન છે અને શર્કરા તરીકે શું છે? રિબોઝ છે. શું છે? રિબોઝ. ઓકે, હવે આપણે પ્યુરિન પ્લસ ડીઓક્સી રિબોઝનું જોઈએ. કોનું? ડીઓક્સી રિબોઝ. ઓકે, ચાલો. ધારો કે પ્યુરિન તરીકે એડિનિન છે. શું છે? એડિનિન. ઓકે, અને પ્લસ આ ડીઓક્સી રિબોઝ શર્કરા છે. શું છે? ડીઓક્સી રિબોઝ. ઓકે, તો આને શું કહેવામાં આવશે? એડિનોસાઇન તો કહેવાય, પરંતુ ડીઓક્સી એડિનોસાઇન કહેવાય. શું કહેવાય? ડીઓક્સી એડિનોસાઇન. શું કહેવામાં આવશે? ડીઓક્સી એડિનોસાઇન. પછી જી અને ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો ડીઓક્સી ગ્વાનોસાઇન. શું કહેવામાં આવે? ડીઓક્સી ગ્વાનોસાઇન. એ રીતના ધારો કે પિરિમિડીન હોય. શું હોય? પિરિમિડીન. તો સૌથી પહેલાં સાઇટોસિન પ્લસ ડીઓક્સી રિબોઝ શર્કરા હોય. ઓકે, તો આને શું કહેવાય? ડીઓક્સી સાઇટિડીન. શું કહેવામાં આવશે? ડીઓક્સી સાઇટિડીન. શું કહેવામાં આવશે? ડીઓક્સી સાઇટિડીન. ઓકે, પછી યુરેસિલ તો હોય નહીં ડીઓક્સી શર્કરા સાથે. ઓકે, એટલે થાઇમીન પ્લસ ડીઓક્સી રિબોઝ શર્કરા જોડાય. થાઇમીન પ્લસ ડીઓક્સી રિબોઝ શર્કરા. ઓકે, તો ડીઓક્સી થાયામિડીન. ડીઓક્સી થાયામિડીન. ઓકે, કોઈ દિવસ ડીઓક્સી યુરિડીન શક્ય નથી. એનું કારણ શું? કે ડીઓક્સી શર્કરા ફક્ત ડીએનએમાં હોય અને યુરેસિલ જે છે એ ડીએનએમાં હોતો નથી. તો આ બધા કોમ્બિનેશન બની શકે છે. ઓકે, તો અહીંયા તમારે એક વસ્તુ ખાસ શું ધ્યાન રાખવાની કે જ્યારે પ્યુરિન હોય ઓકે, તો એમાં જ્યારે ન્યુક્લિયોસાઇડ બને તો શર્કરાનો પહેલો કાર્બન હોય, શર્કરાનો પહેલો કાર્બન, અને નાઇટ્રોજન બેઝ હોય એના 9માં જે સમૂહ જે છે એની વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનશે. બંધનો પ્રકાર કયો છે? ગ્લાયકોસિડિક. અને જો પિરિમિડીન હશે તો શર્કરાનો પહેલો કાર્બન, ઓકે, અને જે નાઇટ્રોજન બેઝ જે છે એના પણ પહેલાં જ કાર્બન વચ્ચે અહીંયા ગ્લાયકોસિડિક બોન્ડ બનશે. એટલે અહીંયા પહેલા નંબરનો જે નાઇટ્રોજન છે, અહીંયા 9મા નંબરનો જે નાઇટ્રોજન છે, એમની વચ્ચે શું બનશે? ગ્લાયકોસિડિક બોન્ડ બનશે. ઓકે, તો આજે આપણે ન્યુક્લિયોસાઇડ વિશે જોયું છે. નેક્સ્ટ ટાઈમ ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય છે એ આપણે જોઈશું. થેન્ક યુ.